નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ અપડેટ પર। તો દોસ્તો, આજના વિડીયોમાં વાત કરીશું એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે સહાયક જુનિયર ક્લર્કની ભરતી બહાર પાડવામાં આવેલી છે એના વિશે આજના વિડીયોમાં વાત કરીશું। તો મિત્રો, આ જે ભરતી છે તે એએમસી દ્વારા બહાર પાડવામાં આવેલી છે। તો વિગતવાર ઇન્ફોર્મેશન જોઈએ તો અહીં જોઈ શકો છો, આ છે ઓફિશિયલ નોટિફિકેશન। અહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ખાતાઓ માટે નીચે જણાવેલ જગ્યા ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ 15/4/2024ના રોજ 12 કલાક સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। તો મિત્રો, જે ભરતી છે તેનું નામ છે સહાયક જુનિયર ક્લાર્કની જે ભરતી છે તે છે। જગ્યાની સંખ્યાની વાત કરીએ તો ફૂલ 612 જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે। તેમાં બિન અનામતમાં 268 જગ્યાઓ છે, આર્થિક રીતે નબળા વર્ગમાં 61 જગ્યાઓ છે અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં 137 જગ્યાઓ છે। અનુસૂચિત જાતિમાં 17 જગ્યાઓ છે અને અનુસૂચિત જનજાતિમાં ટોટલ 129 જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે। એમ ટોટલ 612 જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે। અહીં નોંધ આપવામાં આવેલી છે કે દિવ્યાંગ અનામતની હાલ 36 ખાલી જગ્યા જે તે કેટેગરીમાં સમાવવાની રહેશે। લાયકાતની વાત કરીએ તો લાયકાતમાં કોઈપણ માન્ય વિદ્યાશાખાના સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ પાસ કરેલું હોવું જોઈએ અને સરકાર માન્ય સંસ્થાઓમાંથી સીસીસી પાસ કરેલું હોવું જોઈએ, એટલે કે CCC પાસ કરેલું હોવું ફરજિયાત છે। પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણમાં હાલ ફિક્સ વેતન 26,000 3 વર્ષ સુધી, ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ લેવલ 2 પે મેટ્રિક્સ ₹19,900 થી 63,200ની ગ્રેડમાં બેઝિક પ્લસ નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થા પણ એડ કરવામાં આવશે। ત્યારબાદ વયમર્યાદાની વાત કરીએ તો વયમર્યાદામાં તમારી ઉંમર 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ, સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય। ત્યારબાદ CCC લાયકાત બાબતેની વાત અહીં આપવામાં આવેલી છે, તે એકવાર જોઈ લેવા વિનંતી। ત્યારબાદ ઉપરોક્ત જગ્યા માટે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ ધ્યાને લેવાની અગત્યની સૂચનાઓ અહીં આપવામાં આવેલી છે, તે એકવાર ઉમેદવારોએ ખાસ જોઈ લેવા વિનંતી। આગળ વાત કરીએ તો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના 26/4/2016ના ઠરાવ ક્રમાંક પ્રમાણે ઉન્નત વર્ગમાં સમાવેશ નહીં થવા અંગેના પ્રમાણપત્રની મહત્તમ અવધિ એટલે કે વેલિડિટી ઇસ્યુ થયા વર્ષ સહિત 3 નાણાકીય વર્ષની રહેશે, પરંતુ આવું પ્રમાણપત્ર સંબંધિત જાહેરાત માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇસ્યુ કરાયેલ હોવું ફરજિયાત છે, એટલે કે 1/4/2022 થી 15/4/2024 સુધીમાં જો આ પ્રમાણપત્ર આ સમયગાળા દરમિયાન ઇસ્યુ થયેલું હશે તો જ માન્ય રાખવામાં આવશે, અન્યથા તે માન્ય રાખવામાં આવશે નહીં। પરણિત મહિલા ઉમેદવારોએ આવું પ્રમાણપત્ર તેમના માતા પિતાની આવકના સંદર્ભમાં રજૂ કરવાનું રહેશે, તે ખાસ નોંધ લેવી। ત્યારબાદ દિવ્યાંગજન ઉમેદવારો માટે અહીં સૂચના આપવામાં આવેલી છે કે દિવ્યાંગજન ઉમેદવારોની અનામત રાખેલ જગ્યાઓ સામે પસંદગી પામેલ ઉમેદવારોને જે તે કેટેગરીના એટલે કે જનરલ, આર્થિક રીતે નબળા વર્ગ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો સામે સરભર કરવામાં આવશે। ઉમેદવાર 40% કે તેથી વધુ શારીરિકતા અશક્તતા ધરાવતા હોવાનું સિવિલ સર્જનનું સર્ટિફિકેટ રજૂ કરેલ હશે તો જ તેવા ઉમેદવારોને દિવ્યાંગજન ઉમેદવાર તરીકે ઉપલી વયમર્યાદામાં અને અનામતનો લાભ મળવાપાત્ર થશે। ત્યારબાદ સદરુ જગ્યાની ભરતી પ્રક્રિયા અંગે ઉમેદવારોને કોઈ જ લેખિત પત્ર વ્યવહાર કરવામાં આવશે નહીં, જેની નોંધ ખાસ લેવી। ઉમેદવારોએ આ જગ્યાની આગળની ભરતી પ્રક્રિયા અંગેની જાણકારી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિશિયલ વેબસાઇટ ahmedabadcity.gov.in જોતા રહેવા વિનંતી કરવામાં આવે છે। ત્યારબાદ ઉમેદવારોએ લેખિત પરીક્ષા ઇન્ટરવ્યૂ માટે સ્વખર્ચે અહીં આવવાનું રહેશે। ત્યારબાદ જોઈએ તો ઓનલાઈન અરજી ફી તથા તેની રસીદ અંગેની સૂચના અહીં આપવામાં આવેલી છે કે ઓનલાઈન અરજી જે ફી છે તે કઈ રીતના તમારે પે કરવી તેની સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવેલી છે અને ફોર્મ ભર્યા પછી તમે આ ફોર્મ કઈ રીતના ડાઉનલોડ કરી શકો તેની પણ અહીં વિગતવાર માહિતી આપવામાં આવેલી છે, તે એકવાર જોઈ લેવા વિનંતી। તો દોસ્તો, આ હતી એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે સહાયક જુનિયર ક્લાર્કની જે ભરતી છે તે બહાર પાડવામાં આવેલી હતી એના વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી। ઇન્ફોર્મેશન ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।